કે એક પણ નેતા કુંવરજીભાઈની એક પણ નેતાની અગેન્સ્ટમાં સંમેલન નથી. કુંવરજીભાઈ બાવળિયાને ખુલ્લું આમંત્રણ છે. જેટલા કોળી અને ઠાકોર સમાજના નેતા, સામાજિક અને રાજકીય આગેવાનો છે. હવે એ બધો સમય હવે એટલો બધો છે નહીં સમસ્યાનું સમાધાનનો, અને સમસ્યાનું સમાધાન કરવું હોય કે સરકારમાંથી એમને આમંત્રણ આપવામાં આવ્યું, પરંતુ કોઈ પણ આવવા માટે નથી તૈયાર. કેમ? જે પોલીસ અધિકારીઓએ ખોટા કેસ કર્યા છે, આવા કેસો અવારનવાર બનતા આવ્યા છે. કુંવરજીભાઈને ના મળો, તમે તાર ધારાસભ્યોને ના મળો, સમાજના આગેવાનોને ના મળો. જો જયેશભાઈ પોતાના કોર્ટ માનતા હોય, પોતે જે બધું કરી લેવાના હોય. આ સંમેલન જ એના માટે છે કે આજે 40 ધારાસભ્યો, સંસદ સભ્યો, મિનિસ્ટરો આ સમાજની અંદર હોય અને કોળી સમાજને ન્યાય ન મળે, કોળી સમાજને રોડ ઉપર ઉતરવું પડે, તો કેટલા અંશે શરમજનક બાબત આ કોળી અને ઠાકોર સમાજ માટે. બરાબર, આપણી સમાજના જ ધારાસભ્યો, આપણી સમાજના મંત્રી અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આપણને મળવા તૈયાર હોય, તો શેના માટે આપણે મળી ના શકીએ? જાહેર જીવનની વ્યક્તિ છો અને આ મેટર છે એ છેલ્લા 2 મહિનાથી ચાલુ છે અને ખૂબ સેન્સિટિવ મેટર છે આ આપણા સૌરાષ્ટ્ર ગુજરાત માટે. તો તમારે છે ને, મારી વાત સાંભળી લો પહેલા, તમારે પહેલા છે ને. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. ચર્ચા કરવી છે આજે કોઈ પણ આંદોલનોની. એમ કહેવાય છે કે જેમ નાની નાની નદીઓ એ આખરે સમંદરમાં મળી જાય છે, એમ ગુજરાતમાં થતા આંદોલનો પણ છેલ્લે સરકારમાં જઈને મળી જાય છે. 2017માં આપણે ત્યાં અનેક આંદોલનો થયા, ઓબીસી આંદોલન, પાટીદાર આંદોલન, દલિત આંદોલન. પણ ચૂંટણીઓ આવતા ક્યાંક રાજકીય પક્ષોમાં મળી ગયા, કોઈ ચૂંટણીઓ ગઈ તો એ નેતાઓ ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. એટલે દરેક આંદોલનનો માર્ગ એ છેલ્લે રાજકારણ અને સત્તા સુધી જાય છે. પણ આજે વાત કરવી છે કોળી સમાજનું 9 તારીખે યોજાનાર સંમેલનની. કહેવાય છે કે લાખોની સંખ્યામાં જનમેદની એકઠી થવાની છે, એકઠી કરવાની છે. પરંતુ આ આંદોલન થાય એ પહેલાં જ આ આંદોલન 2 ભાગમાં વહેંચાઈ ગયું છે, 2 ગ્રુપોમાં વહેંચાઈ ગયું છે. એક ગ્રુપ છે કે જે કહે છે કે તમારે વાંધો હોય, વિરોધ હોય તો તમે આવીને રજૂઆત કરો, પણ તમે માત્ર ને માત્ર કુંવરજી બાવળિયાનો વિરોધ કરવા માટે થઈ અને આંદોલન કરતા હોય એવું લાગે છે. વાત એ ઘણી બધી છે, અગાઉ જે કંઈ બન્યું જસદણ વિછિયાની અંદર એને લઈને, પરંતુ ધીમે ધીમે કોળી સમાજે પોતાના પ્રશ્નો, પોતાની પ્રાણ સમસ્યાઓ, આ બધી જ સમસ્યાઓ લાંબા સમયથી જોઈ અને પછી નક્કી કર્યું કે હવે એક આંદોલનની જરૂર છે, હવે સરકારને જવાબ આપવો પડશે. અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે કે ગમે તેવું આંદોલન હોય પણ આ આંદોલનને સરકાર એ મનાવવામાં અથવા તો પોતાની સાથે સામેલ કરવામાં સફળ કેમ થાય છે. અને આ જ મુદ્દે ચર્ચા કરશું. આપણી સાથે કોળી સમાજના આંદોલન પહેલાં થયેલા વિવાદને લઈને વાત કરવા કોળી સમાજના જે પ્રમુખ છે રાજુભાઈ સોલંકી આપણી સાથે જોડાયા છે. ચેતન ઠાકોર છે કોળી સમાજના આગેવાન, એ પણ આપણી સાથે જોડાયા છે. પણ સૌથી પહેલો પ્રશ્ન રાજુભાઈને. રાજુભાઈ, કેવી તૈયારી છે 9 તારીખના આંદોલનને લઈને અને કેટલી જનમેદની એકઠી થવાની છે? ફૂલ જોશમાં તૈયારી છે કિશનભાઈ, ખૂબ તૈયારી છે અને ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો જોડાવાના છે. આંદોલન જે તમારું સંમેલન છે, સંમેલન ક્યાંય રોકાય એવું તમને લાગે છે? જો સરકાર તમને મળવા બોલાવે, વાતચીત કરવા બોલાવે, તમારા પ્રશ્નોની સમસ્યાનું સમાધાન કરી આપે તો? હવે એ બધો સમય હવે એટલો બધો છે નહીં સમસ્યાનું સમાધાનનો, અને સમસ્યાનું સમાધાન કરવું હોય તો સરકારને છૂટ છે. અમારી જે ટીમ છે, અમારી સમિતિ છે, એમને જાણ કરી અને બોલાવે, બેઠક કરી અને કહી દે કે આ જે તમારા પ્રશ્નો છે એનો અમે સહમત છીએ એના નિરાકરણ માટે, અને આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરી નાખીએ છીએ, તો અમારી સમિતિ વિચારી શકે. રાજુભાઈ, કયા કયા મુદ્દાઓ છે? જો તમને સરકાર સાથે, કુંવરજીભાઈ સાથે મળવાનો સમય મળે તો કયા કયા મુદ્દે રજૂઆત કરશો? પહેલી વાત તો એ કે જે અમારા મુદ્દા પત્રિકામાં લખેલા જ છે, અને મૂળ જે મુદ્દાઓ છે એમાં તો ખાસ કરીને 93 યુવાનો ઉપર, 93 લોકો ઉપર જે ખોટી રાયોટિંગ અને 307 જેવી કલમો લગાડી છે, આ કલમો નાબૂદ થાય, દૂર થાય, પાછી ખેંચવામાં આવે. આ પછી
ઘનશ્યામભાઈ રાજપરાની સાથે જે એના પરિવાર સાથે અન્યાય થયો છે એના પરિવારને ન્યાય મળે એ માંગ છે. અને ત્રીજી માંગ, જે પોલીસ અધિકારીઓએ ખોટા કેસ કર્યા છે, આવા કેસો અવારનવાર બનતા આવ્યા છે હમ હમ કિશનભાઈ. હમ તો હવે આ વિછિયામાં પણ આ કેસ આવો અન્યાય થયો છે સમાજ ઉપર, ત્યારે આ સંમેલનના માધ્યમથી આ વારંવાર થતા અત્યાચાર અને અન્યાય રોકવા માટેનું આ સંમેલન છે. બિલકુલ. ચેતન ઠાકોર પણ આપણી સાથે છે. ચેતનભાઈ, તમને શું વાંધો છે? તમે શું કરવા આ સંમેલનથી દૂર છો? કિશનભાઈ, પહેલી વસ્તુ રાજુભાઈએ ખૂબ સારી વાત કરી કે આંદોલન જે છે એના પહેલાં જો પ્રશ્નનું નિરાકરણ આવી જતું હોય, એમની સમિતિને સરકાર જો બોલાવીને આ પ્રશ્નોનું નિરાકરણ લાવી દેતી હોય તો કિશનભાઈ એ પછી હું માનું છું કે આંદોલનની સમસ્યા જ્યારે ઉકેલ આવી જતો હોય તો આંદોલનની શું જરૂર છે આપણે. બીજી વસ્તુ કે એમને સંમેલન બોલાયું છે, ખૂબ સારી વાત છે, પરંતુ જો સમસ્યાનો જ હલ થઈ જતો હોય તો એ પછી કિશનભાઈ કોઈ જરૂર ખરી સંમેલનની. બીજી વસ્તુ કે એમનું કેવું છે મોડું થઈ ગયું, તમારા સમસ્યાઓનો હલ કરવો તો વહેલો કરી દેવો હતો. નહીં કિશનભાઈ, હું એ જ કહેવા માંગુ છું. 2 દિવસથી વાર્તાલાપ ચાલી રહ્યો છે. કાલે જયેશભાઈ સાથે પણ વાર્તાલાપ થયો, જે ઠાકોર કોળી સેનાના અધ્યક્ષ છે, તેઓ સાથે પણ ચર્ચા થઈ. ચર્ચા એ જ હતી કે સરકારમાંથી એમને આમંત્રણ આપવામાં આવ્યું, પરંતુ કોઈ પણ આવવા માટે નથી તૈયાર. કેમ? જયેશભાઈને ખાલી ને ખાલી ત્યાં પબ્લિસિટી માટે સંમેલનો કરવા છે? જો પડતર પ્રશ્નો જે રાજુભાઈએ કીધા કે આ અમારા પ્રશ્નો છે, તો એ પ્રશ્નો ઉપર સમાજના 5 ધારાસભ્યો આજે મળવા માંગતા હતા, મંત્રી મળવા માંગતા હતા, અને ત્યારબાદ એ લોકોએ એટલી તૈયારી બતાવી કે ભાઈ અમે માન્ય મંત્રીશ્રી, ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીઓ કે આપણે મુખ્યમંત્રી સાથે આજે મુલાકાત કરીએ અને આ પ્રશ્નોનું નિરાકરણ કરીએ. પરંતુ જયેશભાઈની વાત એવી હતી કે ના, હવે અમારે સંમેલન જ કરવું છે, અમારે મંત્રીને પણ નથી મળવું ને ધારાસભ્યોને પણ નથી મળવું. તો શેના માટે કિશનભાઈ? કારણ કે ખાલી ને ખાલી શું જયેશભાઈને એમની ટીમને તમારું શું કેવું છે ચેતનભાઈ? એમને મળવું ન મળવું, પણ તમારો આક્ષેપ શું છે? એમને મળવું હોય તો મળે, ના મળવું હોય તો ના મળે, એમનો પોતાનો વિષય છે. તેના માટે કિશનભાઈ તમે સમાજ માટે નીકળ્યા છો કે ભાઈ તમારી પબ્લિસિટી કરવા માટે? જો પબ્લિસિટી કરવા માટે નીકળ્યા હોય તો ના મળો, તમે કુંવરજીભાઈને ના મળો, તમે તાર ધારાસભ્યોને ના મળો, સમાજના આગેવાનોને ના મળો. જો જયેશભાઈ પોતાને કોર્ટ માનતા હોય, પોતે જે બધું કરી લેવાના હોય, તો શેના માટે સમાજના આગમાં હોમવા માટે નીકળ્યા છે? શેના માટે રેલીઓ, શેના માટે સંમેલનો? અલ્ટિમેટલી રાજુભાઈએ જે બહુ ખૂબ સારી વાત કરી કે ભાઈ અમે આટલા મુદ્દા સાથે નીકળ્યા છીએ, આટલા મુદ્દાનું નિરાકરણ કરે સરકાર, કોઈ પણ આગેવાન મધ્યસ્થી કરીને આનું સમાધાન કરી આપે. તો જ્યારે સમાધાન થઈ જતું હોય તો કિશનભાઈ સંમેલન એમને કરીને શું બતાવવા માંગે છે? રહ્યા પર્ટિક્યુલર શું કુંવરજીભાઈ બાવળિયાને ટાર્ગેટ કરીને ચાલવાનું? કોઈ પાર્ટીના હાથા બનીને નીકળ્યા? કોને ટાર્ગેટ કરીને કરવામાં આવી રહ્યું છે ચેતનભાઈ? કોનો ટાર્ગેટ કરીને આ સંમેલન થઈ રહ્યું છે? કિશનભાઈ, સ્પષ્ટ દેખાય છે કુંવરજીભાઈ બાવળિયા તેના ધારાસભ્ય છે લોકલ. કુંવરજીભાઈ બાવળિયાના વિરુદ્ધ એમના સૂત્રોચ્ચારો છે. કુંવરજીભાઈ બાવળિયા એમને ફોન કરીને કાલે મધ્યસ્થી માટે એમને બોલાવ્યા છે કે તમે આવી જાઓ, હું તમને લઈ જાઉં ત્યાં. મંત્રી સાહેબે તેમને ત્યાં બોલાવ્યા કે સીએમ સાથે મુલાકાત કરીએ, 5 ધારાસભ્યોની કમિટી આખી, કે તમારી કમિટી આવો, 5 ધારાસભ્યો સાથે બેસીને આપણે કરીએ. જયેશભાઈની વાત એવી હતી કે ભાઈ મંત્રીને મળીને શું થવાનું, એ તો મંત્રી છે ખાલી. એ કોણ થઈ ગયો કે અરે ભાઈ સમાજના ધારાસભ્ય, ત્યાંના લોકલ ધારાસભ્ય છે, સરકારના કેબિનેટના મિનિસ્ટર છે, તમે એમને મળવા માટે ના પાડી દો. અને જયેશભાઈને બીજી એક જયેશભાઈએ કાલે કીધું કે અમને અત્યાર સુધી સમય ના આપ્યો. ભાઈ તમે ગાંધીનગરની આવીને બેઠક કરી શકો છો, તો શું વિષયાની અંદર ધારાસભ્ય લોકલ રવિવારે ત્યાં હોય, શનિવારે ત્યાં હોય, તો ત્યાં શું સ્થાનિક ઉપર જઈને મુલાકાત ના કરી શકે? પરંતુ આ જયેશભાઈ એમની ટીમ રાજુભાઈ, આક્ષેપ છે કે માત્ર ને માત્ર કુંવરજી બાવળિયાને ટાર્ગેટ કરી અને રાજનીતિ કરવા માટે થઈને આ સંમેલન થઈ રહ્યું છે. તમે શું કહેશો આ મામલે? જે પહેલા તો ચેતનભાઈએ જે વાત કરી એની પહેલા જે બોલ્યા કે ભાઈ પબ્લિસિટી માટે આ સંમેલન થઈ રહ્યું છે, તો મારે ચેતનભાઈને કહેવું છે કે આ પહેલું સંમેલન નથી કોળી સમાજ અને ઠાકોર સમાજનું. આના પહેલા કોળી અને ઠાકોર સમાજના અસંખ્ય સંમેલનો થયા છે. બિલકુલ. અને એ રાજકીય નેતાઓ દ્વારા પણ કરવામાં આવ્યા છે. જ્યાં જ્યાં અન્યાય અને અત્યાચાર થયા હોય
કોઈ પણ માંગ હોય, હક અને અધિકારની લડાઈ લડવા માટે પણ થયા છે. તો શું આ તમામ સંમેલનો અ, અ, હમણાં આપે જે કીધું કે તો રાજુભાઈ આ પબ્લિસિટી પ્રશ્નનો માટે, પણ નિકાલ આવી જતા હોય એક તો પછી મિનિટ પહેલા સંમેલન મારી શેના વાત માટે? પૂરી સાંભળી લ્યો. પહેલા મારી વાત પૂરી સાંભળી લ્યો, પછી તમે બોલજો. આ બધા જે સંમેલનો થયા હતા એ બધા પબ્લિસિટી માટે થયા હતા. આના પહેલા આપણા મંત્રીઓએ સંમેલનો કરેલા છે. કુંવરજીભાઈ બાવળિયાએ ચોટીલામાં સંમેલન કરેલું છે. અને અનેક વખત મેં જોયું છે કે જ્યારે નેતાઓને જરૂર પડે કે એને એવું લાગે કે અમારા સાથે પાર્ટીનો અન્યાય થાય છે, અમારા સાથે રાજકીય અન્યાય થઈ રહ્યો છે, તો ત્યારે આ નેતાઓએ સમાજને ભેગો કરી અને સંમેલનો કર્યા જ છે. ત્યારે તો એવું કોઈએ કીધું નથી કે ભાઈ તમે આ પબ્લિસિટી માટે કરો છો અને આ રાજકીય રોટલા શેકવા માટે કરો છો. તો બીજી વાત, ભાઈએ વાત કરી એમ કિશનભાઈ સવાલ એક કર્યો કે ભાઈ તમે કુંવરજીભાઈ બાવળિયાના વિરોધમાં કે એની અગેન્સ્ટ આ સંમેલન કરો છો. તો ઓછામાં ઓછું ચેનલો અને મીડિયા સામે હું પોતે 10 વાર બોલેલો છું કે એક પણ નેતા, કુંવરજીભાઈ નહીં, એક પણ નેતાની અગેન્સ્ટમાં સંમેલન નથી. કુંવરજીભાઈ બાવળિયાને ખુલ્લું આમંત્રણ છે. જેટલા કોળી અને ઠાકોર સમાજના નેતા, સામાજિક અને રાજકીય આગેવાનો છે, તમામને આ મંચ ઉપર ખુલ્લું આમંત્રણ છે. અને કોઈ પણ લોકો આ મંચ ઉપર જેને કોળી સમાજની, ઠાકોર સમાજની ચિંતા છે, આ તમામ લોકો આ મંચ ઉપર આવી અને કોળી સમાજના સંમેલનને સમર્થન આપી શકે છે. તો રાજુભાઈ કોના વિરોધમાં, સરકારના વિરોધમાં છે કે પછી જે શાસન છે, અધિકારીઓ છે એમના વિરોધમાં છે? ઘનશ્યામ ભાઈની તો તમે વાત કરી કે ભાઈ એમના પરિવારને ન્યાય અપાવવાનો છે, તો એમાં કોણ એવું છે જે તમને સપોર્ટ નથી કરતું? મને એ નથી સમજાતું ભાઈ કિશનભાઈ કે આ સંમેલન આજે તમને કહું જેટલા લોકો આયોજકો છે એ બધા મંચ ઉપરથી આવીને બોલે છે, મીડિયા સામે આવીને બોલે છે કે ભાઈ આ કોઈ કરતા કોઈ વ્યક્તિગત કોઈની સામે વિરોધ નથી, એનો વિરોધ કરવા માટેનું સંમેલન નથી. બિન રાજકીય સંમેલન છે, માત્ર ને માત્ર સામાજિક સંમેલન છે. અને આજ સુધી કોઈ પણ એક પણ વ્યક્તિએ ક્યાંય કોઈ પાર્ટીની પક્ષની કઈ વાત કરી નથી. કોઈ પણ પાર્ટીનો ખેસ કે કોઈ પણ જાતના વાઘા પહેરીને આવ્યું નથી. આપની ટીવી ચેનલના જેટલી ચેનલો છે એમને પણ હું કહેવા માંગીશ કે જ્યાં તમને એવું લાગતું હોય કે આમાં જે સંમેલન થઈ રહ્યું છે એ રાજકીય છે, તો અમને તમે કયો કે આ જગ્યાએ તમે આ રાજકીય વાત કરી. બીજું હું તમને કહું, ખાલી એટલું પૂછવા માંગીશ કે આ બીજું સંમેલન એક શેના મારી માટે? વાત પૂરી કરી દેવા દો સંમેલન ભાઈ, ફક્ત મારી ને વાત પૂરી. ફક્ત ન્યાય અપાવવા માટે? તો ન્યાય અપાવવા માટે સંમેલન હોય કિશનભાઈ. હું રાજુભાઈને પણ બહુ સારી રીતે ઓળખું છું. રાજુભાઈ, હું આપને ખાલી એટલું કહેવા માંગુ છું, સંમેલન આપણે કરવું ન્યાય મેળવવા માટે, સંમેલન આપણે કરવું છે આપણા માણસો ઉપર ખોટી ફરિયાદો થઈ એનો નિકાલ કરવા માટે. તો જ્યારે સરકાર સામેથી આપને બોલાવી રહી છે પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે, તો કોણ કોઈ બોલાવે આવા કેમ છે? તૈયાર કોણ નથી? બોલાવે છે? કોણ બોલાવે છે? ભાઈ આપ જયેશભાઈને પૂછો, કાલની એની એ ચર્ચા ચાલી રહી છે કે જયેશભાઈ, કુંવરજી જો બાવળિયા સાહેબ બોલાવી જયેશભાઈ રહ્યા છે, સર્વે 5 ધારાસભ્યો બોલાવી આ રહ્યા, માન્ય સમિતિની અંદર મુખ્યમંત્રી સાહેબ સાથે મુલાકાત કરવાનું એમને કીધું. મારી વાત સાંભળો ભાઈ ચેતનભાઈ, જયેશભાઈ કે રાજુભાઈ સોલંકી કે કોઈ પણ રમેશભાઈ મેયર હોય કે મુકેશભાઈ હોય, કોઈ પણ સર્વા આ સમિતિમાં નથી, આ સંમેલન માટે નથી. પણ સાહેબ આખી એક તમામ ટીમ છે. કમિટીને આ બોલાવવામાં આવી ટીમ છે, નો નિર્ણય તમામ હોય. કમિટી. રાજુભાઈ, તમામ કમિટી, તમારું નામ મેં ગઈકાલે જયેશભાઈને આપ્યું હતું. આપ જયેશભાઈને પૂછજો કે રાજુભાઈ, મનુભાઈ, તમામ લોકોને લઈને આપ ગાંધીનગર ખાતે આવો. આજ સવારની 9 વાગ્યાની બેઠક બી આપણે રાખી હતી મંત્રી સાહેબના નિવાસ સ્થાને, કે મંત્રી સાહેબ હોય, બીજા રાજ્ય કક્ષાના મંત્રી એક હતા, 5 ધારાસભ્યો હતા, કે આ મુદ્દાનું આપણે નિરાકરણ કરીએ. જે પણ આપણા પ્રશ્નો છે એને લઈને આપણે મુખ્યમંત્રી સાહેબ સાથે ચર્ચા કરીએ. અને હજુ પણ હું તમને રાજુભાઈ એ જ કહેવા માંગુ છું કે સરકારમાંથી જ્યારે જો આપણને આમંત્રણ મળતું હોય અને આપણે ન જઈને આપણે ફક્ત ને ફક્ત એટલું રાખીએ કે ના સંમેલન કરીએ અને બતાવી દઈએ, પણ શેના માટે? આપણને જ્યારે સરકારમાંથી આપણું ઉદ્દેશ જે છે કે ભાઈ આપણા જે મૃતક ભાઈ છે એની આત્માને શાંતિ મળે, એના માટે આપણે એના પરિવારને કેવી રીતે આપણે સાચવી શકીએ, આપણા ભાઈઓ જે છે ખોટા કેસો થયા હોય તો એનું નિકાલ કેવી રીતે કરી શકીએ. તો આપણો ઉદ્દેશ જે લઈને આપણે નીકળ્યા, તો સરકાર આપણી સાથે ચર્ચા કરવા માટે રાજુભાઈ તૈયાર છે, તો આપણે શેના માટે જવા માટે તૈયાર નહીં?
એ એક પછી મિનિટ આપ મને મારી કહો વાત સાંભળો. કે સરકાર સાથે બેસવું નથી અને સંમેલનની જ વાત કરવી, તો પબ્લિસિટી સ્ટન્ટ છે કે બીજું કઈ? એ તમે જે વિચારી શકો એ તમને સ્વતંત્રતા છે ભાઈ ચેતનભાઈ, પરંતુ રાજુભાઈ, હું મળવા તમને તો એટલું આવવું પડશે કહું, ને. મેરી પેલા વાત સાંભળો. તમે સવાલ કરો છો, પછી તમે જવાબ સાંભળવાની તૈયારી રાખો. હું તમને એમ હા, કહું છું, હા, તમારા સવાલનો હું જવાબ આપું છું. તમારા સવાલનો જી. જવાબ આપું છું. તમે એમ કહો છો કે ભાઈ અમે આ તૈયારી બતાવી છે, સરકારે તૈયારી બતાવી છે, મંત્રીઓએ તૈયારી બતાવી છે, બરાબર. અમારે એક પણ મંત્રીનો વિરોધ નથી, કોઈની અમને કોઈ તકલીફ નથી, પરંતુ મારે એટલા પૂરતું જ કહેવું છે કે આ જે ઘટના ઘટી અને કેટલો સમય થયો એ કયો. કેટલો સમય થયો ચેતનભાઈ? રાજુભાઈ, એક મહિના ઉપરની વાત છે, પરંતુ જ્યારે સંમેલનના પહેલા આ પ્રશ્નોનું નિરાકરણ આવતું હોય તો અત્યારે કેમ કોઈ કરવા માટે તૈયાર નથી? પ્રશ્નોનું નિરાકરણ કરવું, સંમેલન પછી પણ મળવા તો જવું જ પડશે કિશનભાઈ, કે ઘરે બેઠા બેઠા થઈ હા, જશે? સંમેલન પછી પ્રશ્નના નિરાકરણ માટે મારી તો વાત સરકાર સાંભળો. પાસે જ જવું પડશે. એવું તો મુખ્યમંત્રી છે છે ને નહીં ભાઈ, કે ભાઈ તમે સંમેલનના સ્ટેજ મારી ઉપર ચડી ગયા તો સંમેલનમાં તમે જાહેર કરી દેશો કે ભાઈ આના ઉપર જે ફરિયાદ લાગી એ આજથી હું રાજુભાઈ તરીકે આ હટાવું છું, કે ભાઈ જયેશભાઈ તરીકે હું એલાન કરું કે આ ફરિયાદ હટી ગઈ. એવું તો રાજુભાઈ થવાનું નહીં. આપણે સરકાર પાસે આપણી જે તમારી વાત માંગણીઓ એ બરાબર લઈને છે, આજે નહીં તો પણ કાલે જવું જ પડશે. હવે હું તમને આ વાત કરી દઉં. ભાઈ જયેશભાઈ ઠાકોરે જે તમારી યારે ડિબેટમાં ચર્ચા કરી કે બહાર જે ચર્ચા કરી, હવે ખરેખર જી. જયેશભાઈ ઠાકોર છે ને એ આમાં કોઈ નિર્ણય લઈ નથી, અને એના માટે થઈને અમારી મીટિંગ થઈ ગઈકાલે. હું તમને સ્પષ્ટ કહી દઉં, મીટિંગમાં અમારા તમામ જે હોદ્દેદારો છે કે જે આયોજકો છે એ બધાનું કહેવાનું એમ હતું કે ભાઈ હવે જો સીધું આ સરકાર કે મુખ્યમંત્રી જે હોય આ કેસો પાછા ખેંચી લે ને આ માંગો છે એ સ્વીકારી લે, અથવા તો એને એમ લાગે કે ભાઈ અમે 2 દિવસમાં કરી શકતું, હવે મૂળ 5 દિવસ રહ્યા છે સંમેલનના આડા, બરાબર. સંમેલન એટલા મોટા પ્રમાણમાં આટલું ભવ્ય સંમેલન કે મહાસંમેલન થવા જઈ રહ્યું છે, તો સ્વાભાવિક છે એની તૈયારીઓ પણ કરવી પડે, એની માટે થઈને સમય જોવે, એક કલાક આના માટે કિંમતી હોય. તો અમારો તો પ્રાથમિકતા જે છે કે જે અન્યાય થાય છે, બીજું કે આ માત્ર ને માત્ર વિછ્યાની ઘટનાની વાત નથી. કદાચ તમને હું પહેલી વાર મેં તમને જોયા છે ને પહેલી વાર મળ્યો છું, પરંતુ તમે કોળી સમાજ ઠાકોર સમાજમાંથી આવતા હો, જાહેર જીવનમાં હો, તો ચેતનભાઈ તમને હું એ કહી દઉં કે આ માત્ર ને માત્ર આ વિછ્યાની ઘટના માટેનું આ સંમેલન નથી, પરંતુ છેલ્લા 20 વર્ષથી અમે જોઈએ છીએ કે કોળી અને ઠાકોર સમાજ ઉપર ડગલે ને પગલે અન્યાય ને અત્યાચારો થતા આવ્યા છે. અમારા પાસે આનું આખું લિસ્ટ છે, બરાબર. અને આ એવી પરિસ્થિતિમાં કોળી સૌથી અને વધારે ઠાકોર સમાજ ધારાસભ્ય જીવે અને છે. સંસદ સભ્ય આખા ગુજરાતમાં હોય તો એ કોળી અને ઠાકોર સમાજના છે. તોય તમે કહો છો હું એ અમારી જ સાથે કહું અન્યાય છું છે. જેનો સૌથી કિશનભાઈ, વધારે રાજકીય આ હિસ્સેદારી છે સંમેલન એમની જ એના સાથે માટે અન્યાય. છે, આ સંમેલન જ કિશનભાઈ, એના આ માટે છે અત્યાર કે સુધી આજે સંમેલન બહાર સુધી 40 જયેશભાઈ બોલતા હતા ધારાસભ્યો, સંસદ કે સભ્યો, પર્ટિક્યુલર આ મૃતક મિનિસ્ટરો પરિવારને ન્યાય અપાવવા માટે. રાજુભાઈ પણ મિનિસ્ટરો પહેલા બોલ્યા કે આ મૃતક પરિવારને ન્યાય સમાજની અપાવવા અંદર માટેનું હોય સંમેલન. અને કોળી હવે જ્યારે સમાજને સરકાર ન્યાય ન એના માટે મળે, તૈયારી કોળી બતાવી રહી છે, સમાજને રોડ ઉપર ત્યારે 20 ઉતરવું વર્ષની પડે, કથા ગાવા તો માટે કેટલા તૈયાર અંશે હતા રાજુભાઈ આપ. શરમજનક બાબત આ કોળી અને ઠાકોર સમાજ માટે છે. એ હું વાત તો એટલા માટે કહું સ્વાભાવિક છું જ કે છે. આ માત્ર ને માત્ર આ સંમેલન છે ને વિષયા એ સાથેનું સંમેલન જે છે એ આ મૃતક સંમેલન પરિવારને વિછ્યા ન્યાય પૂરતું અપાવવાનું નથી. હતું. આ હવે જ્યારે સરકાર ભૂતકાળમાં જે એના માટે અન્યાય ને તૈયારી બતાવે અત્યાચારો છે, 20 થયા છે વર્ષની કથા કહી એના દીધી. માટે પણ અત્યાર છે, સુધી અને જયેશભાઈ કહેતા હતા આવનારા કે તમામ દિવસોમાં ના જવાબદારી થાય મારી. કાલ એના આપની માટે પણ ડિબેટમાં છે. બોલ્યા હતા કિશનભાઈ, કાલે આપની ડિબેટમાં કિશનભાઈ જયેશભાઈ કહેતા હતા કે આખી કમિટીએ મને ફૂલ ઓથોરિટી આપી છે, હું કહીશ એમ ચાલશે. આજે રાજુભાઈના ના ના પ્રશ્ન ના ના તમે જુઓ. નહીં નહીં, આ જ ડિબેટમાં રાજુભાઈ બોલ્યા હતા જયેશભાઈ. હું કઈ કોઈ વાંધો મારા નહીં. હવે ઘરના હું શબ્દો તમને નથી જાણ કહેતો કરું ને, રાજુભાઈ. હું તમને જાણ નહીં કરું નહીં, છું ને કે ભાઈ હું મારા કોઈ ઘરના શબ્દો નથી કહેતો. આ જ ડિબેટમાં આ જ હું ચેનલમાં જયેશભાઈના સવાલ હતા અને એનો જવાબ મેં હું આપ્યો હતો કે ભાઈ તમે જો સરકાર આમાં જ્યારે તૈયારી બતાવે અને સરકાર આ પ્રશ્નોનું નિરાકરણ કરશે તો આપ તૈયાર છો? ત્યારે એમને કીધું હતું કે તમામ ઓથોરિટી મારી પાસે છે. આખા હા સમાજે હા મને આ જે સંમેલનનું છે એ એમને કીધું હતું. ત્યારબાદ આપણે મંત્રી સાહેબ સાથે ચર્ચા થઈ, મંત્રી સાહેબે મુખ્યમંત્રી સાહેબ સાથે ચર્ચા કરી, ત્યારબાદ આ વસ્તુનું નિરાકરણ લાવવામાં આવ્યું કે ભાઈ કમિટીના જે પણ સભ્યો છે, મેં જયેશભાઈને પૂછ્યો, જયેશભાઈએ કાલે એવું કીધું કે હું આવી જાઉં. મેં તો હું નહીં, હું એટલે કે એક જયેશભાઈ નહીં,
જે પણ તમારી કમિટી છે, મેં આપનું પણ નામ આપ્યું હતું રાજુભાઈ, આપ પૂછજો. મેં પ્રવીણભાઈનું બી નામ આપ્યું હતું. મેં આઈ થિંક મનુભાઈ બીજા એક છે આપણી ચેતનભાઈ, કમિટીમાં. હા, હવે બરાબર, મેં હું એ તમામના બાબતમાં નામ આપની સાથે આપ્યા. અને આપને હું જો એ બાબતમાં મુખ્યમંત્રી રાજુભાઈ મળવા માટે તૈયાર હોય, આપને મંત્રીશ્રી મળવા માટે તૈયાર હોય, આપણા પક્ષના ધારાસભ્યો મળવા માટે તૈયાર હોય, બરાબર, આપણી સમાજના જ ધારાસભ્યો, આપણી સમાજના મંત્રી અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આપણને મળવા તૈયાર હોય, તો શેના માટે આપણે મળી ના શકીએ? કારણ કે આપણે મૃતક પરિવારને આપણે જ્યારે ન્યાય અપાવવા નીકળ્યા હોઈએ તો ન્યાય કેવી રીતે મળે એ આપણે જોવાનું છે ને યાર. પણ તમે વાત કરી એનો મને જવાબ તો આપવા દ્યો. તમે જયેશભાઈ કાલ બોલતા હતા ડિબેટમાં કે તમે પહેલા એવી વાત કરી હતી કે મુખ્યમંત્રીને મળવાનું છે, તો મુખ્યમંત્રીને હું અત્યાર બી એ મળવાની જ કહી વાત દઉં હતી. રાજુભાઈ, પછી મુખ્યમંત્રીને પછી બોલો એને ને. એવું કીધું કે તમે ફરી ગયા વાતમાં, તમે બીજા કોઈ મંત્રીઓને મળવાની વાત કરો તો મંત્રીઓને મળવાનો કોઈ મતલબ ચેતનભાઈ એટલે નથી કે આ નિર્ણય રાજુભાઈ સીધો અત્યાર બી તમે મુખ્યમંત્રી લે નહીં નહીં અને રાજુભાઈ મારી વાત મુખ્યમંત્રી એમ સાંભળો. કે તમે ઓકે અને તમારા કેસો જયેશભાઈ પાછા હજુ સુધી ખેંચાઈ જશે. નહીં 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 જયેશભાઈ તો બોલીને ફરી ગયા. જયેશભાઈ વાર્તા કરીને જતા રહ્યા. રાજુભાઈ મારી વાત સાંભળો. અત્યાર પણ હું શું બોલ્યો કે આપણે આપણા મંત્રીશ્રી આપણા ધારાસભ્યશ્રીને મળીએ, તેઓએ મુખ્યમંત્રી સાહેબ સાથે ચર્ચા કરી છે અને આપણે મુખ્યમંત્રીને આપણી કોર કમિટી મળે. હજુ પણ તમે મારી વસ્તુ સાંભળો. આપણે ડાયરેક્ટ જ મુખ્યમંત્રીને મળવાનું થતું હોય તો અમે લોકો મળી આવશું, એની સાથે કેમ ચર્ચા કરવા રાજુભાઈ, માટે આપણા તૈયાર. સમાજના એવું આગેવાનો, આપણા એવું સમાજના અમારી કમિટીએ ધારાસભ્યોને આપણે નક્કી કર્યું. સાઇડલાઇન કરીને પણ એમને તો જશું. અમારી કુંવરજીભાઈને કમિટીએ મળવામાં નક્કી શું વાંધો કર્યું. રાજુભાઈ? કુંવરજીભાઈ તમારા હે? સમાજના કારણ કે ધારાસભ્ય છે, કુંવરજીભાઈના મંત્રીશ્રી છે, એમને વિરુદ્ધમાં મળીને કોઈનું કોઈ પણ પાર્ટીના બધા પણ માથા અમને ભાંગેલા કોઈ છે વાંધો બિચારા. નથી. ભાઈ કુંવરજીભાઈને કિશનભાઈ, ગમે ત્યારે અમે મળશું અને કુંવરજીભાઈને ખુલ્લું આમંત્રણ પણ છે. અને મેં એવું કીધું છે કે હા, તો કુંવરજીભાઈ કુંવરજીભાઈ તમને સંમેલનમાં જ્યારે આવશે આમંત્રણ તો આપે અમને છે ખૂબ મળવા ગમશે. હવે માટેનું, બીજી તો વાત કેમ આવવા માટે રહી તૈયાર વાત નહીં? રહી વાત આ સંમેલનની છેલ્લા 2 મહિનાથી તૈયારીઓ થઈ ગઈ છે. સંમેલનને આખરી ઓપ અપાઈ ગયો છે, ત્યાં બધું તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. પણ મને એ નથી સમજાતું કે કોઈ પણ વ્યક્તિને આ સંમેલન થાય, આપણે કઈ કોઈનો વિરોધ નથી ને તરતોફાન નથી કરવાનું, કોઈ પાર્ટીનો વિરોધ નથી, કોઈ પક્ષનો વિરોધ નથી, માત્ર ને માત્ર હક અને અધિકાર માટેની આ લડાઈ છે, ન્યાય માટેની આ નહીં નહીં નહીં, લડાઈ હક છે. અને અધિકાર તો માટેનું પછી કિશનભાઈ હોત વાત, તો હક અને અધિકાર આપવા માટે તો મુખ્યમંત્રી ને મંત્રી તમને બોલાવે છે, પરંતુ તમારે પણ આવું હવે નહીં. હું આ કામ ખાલી ને ખાલી એક મહિનાથી આવે તો પબ્લિસિટી પેલા સ્ટન્ટ છે અને ખાલી ને ખાલી ચેતનભાઈ કુંવરજી બાવળિયા સાહેબ અને કોળી સમાજના આગેવાન, ઠાકોર સમાજના આગેવાનને કેવી રીતે નીચા બતાવીએ સરકારમાં, એનું સંમેલન છે. એ તમારી માન્યતા છે, આ બધી તમારી માન્યતા મારી છે. માન્યતા સ્પષ્ટ આવું છે. જ્યારે ન્યાય આપવા માટે બધાની સરકાર માન્યતા છે. તૈયાર બાહેધરી બતાવે, સરકારના મંત્રી, સરકારના જેટલા લોકો મુખ્યમંત્રી વિરોધ જ્યારે કરે છે તમને એ બોલાવતા બધાની હોય માન્યતા તો છે. તમે લોકો આવી આવવા માટે આવું તૈયાર કોઈના નથી. મગજમાં નથી, કોઈના મનમાં નથી. હમ તો આવું કોઈના રાજુભાઈ, મનમાં કે સરકાર મગજમાં ન્યાય નથી આપવા કોઈનો માટે વિરોધ કરવો સામેથી હોય. બોલાવે, કેમ આવવા તૈયાર નહીં તમે? કેમ આવવા માટે તૈયાર પણ હવે નથી? છેલ્લે સમય નથી ભાઈ ચેતનભાઈ, હવે એટલો સમય શેનો નથી સમય? મળવાનો ન્યાય કે લેવાનો સમય નથી નિર્ણય આપણે? કરવાનો. નહીં, કેમ? હવે એવો કોઈ મળવાનો કે મીટિંગ કરવાનો સમય નથી. એમને ન્યાય લેવાનો સમય નથી આપણી પાસે. આપણે ખાલી ને ખાલી સ્ટેજ ઉપર આ તમે પણ સંમેલન આ કરશો પણ તો તો આ ત્યાંથી પણ તમને ન્યાય મળી જશે. મુખ્યમંત્રીને કયો ડિક્લેર કરી દે કે ભાઈ આ કેસો પાછા ખેંચી લઈએ, ચાલો. મુલાકાત વગર કેવી રીતે થશે રાજુભાઈ? આ તો આ મુખ્યમંત્રીને પીડિયાની અમારામાંથી અંદરથી કોઈ આપણે બોલો. એમને ધ્યાન દોરીશું. કાલે જયેશભાઈ એક વાત કરતા કે મેં મુખ્યમંત્રીને ફોન કર્યો અને ફોન ઉપર ના આવ્યા એટલે કે હું સંમેલન કર્યું. અરે ભાઈ, મળવા જવું પડે ને, મુખ્યમંત્રીને આપણે ફોન કરીએ ફોન ઉપર આવી જાય. પણ આ બધું મુલાકાત તો જયેશભાઈ, લેવા જવું પડે ને રાજુભાઈ. તમે કોળી અને ઠાકોર સમાજમાંથી આવો છો, તમે એક આગેવાન છો, જાહેર જીવનની વ્યક્તિ છો, અને આ મેટર છે એ છેલ્લા 2 મહિનાથી ચાલુ છે અને ખૂબ સેન્સિટિવ મેટર છે આ આપણા સૌરાષ્ટ્ર પણ ગુજરાત માટે. રાજુભાઈ, હું તો પણ તમારે છે વર્ષોથી ને, મારી વાત આંદોલનમાં જ સાંભળી હતો. લો પેલા. હું બી તમારે આંદોલનમાંથી જ બહાર તમારે આવેલો પેલા છું. છે ને, વચ્ચે તમે બોલશો તો તમે બેયની વાત નહીં સંભળાય. સાંભળો ચેતનભાઈની વચ્ચે વાત બોલશો સાંભળી લો તો પછી આપણે તમે બેયની બોલજો. વાત નહીં સંભળાય. હા, આમાં તમારે છે ને આવી દરમિયાનગીરી કે આપણે સપોર્ટ કરવો હોય ને, તો તમારે આ શરૂઆત થઈ ત્યારે આ 2 મહિનાથી લોકો ત્યાં આવે છે, આ સપોર્ટ કરે છે, આ આંદોલન માટે તૈયારી કરે છે, આ દુઃખ પીડિત પરિવારોની બાજુમાં જઈને ઉભા રહ્યા છે અને ન્યાય માંગવા માટે અવારનવાર લોકો ભેગા થાય છે. તો તમને તો મેં 2 દિવસ પહેલા જોયા, તો આગેવાન તરીકે તમારે વહેલા આવીને આ બધો આપણે ભેગા મળી અને આ નિર્ણય વહેલા કરવો જોઈએ ચેતનભાઈ. હવે તમે આવ્યા જ ગઈકાલે પરમ દિવસ.
હવે રાજુભાઈ મને બહુ એક આપની સરસ વાત ગમી કે 2 મહિનાથી તમે મથો હો, બરાબર, ખૂબ સારી વાત છે. હા. ઉત્તર ગુજરાતની અંદર આંદોલન હશે તો એની અંદર સૌથી પહેલા હું પહોંચેલો છું, ત્યાં ગાડી ચાલે. એટલે હવે આ જસ લેવાનો તમારો સમય આવી ગયો એવું થયું ને. 9 જસ તારીખે એમને જસ જસ હોય, લેવો એમાં છે. જસ નો 2 લેવાનો મહિના હોય, સુધી તમે મથ્યા સેવા કિશનભાઈ, કરવામાં જસ એનો નો હોય. જસ લેવો. પણ કારણ કે જસ જો તમે જસ નહીં લેવામાં નહીં નહીં સેવા નો રાજુભાઈ, હોય. હવે મને બોલી લેવા દો. તમે બોલી લીધું હા રાજુભાઈ, બોલો, મને બોલી લેવા દો. હા બોલો બોલો બરાબર, બોલો 2 બોલો, મહિનાથી તમે જે હા મતતા બોલો, હતા એનો જસ લેવાનો સમય આવી ગયો 9 તારીખે. એટલે તમારે સરકાર સાથે હા. મીટિંગ નથી કરવી. સરકાર જો આ પ્રશ્નોનું નિરાકરણ કરી દે મુલાકાતની અંદર, તો ભાઈ આપ જસ કેવી રીતે લઈ શકશો સંમેલન કરીને? આપ કુંવરજી બાવળિયાને કેવી રીતે પાડી શકશો? આપ કોઈ આપણા આગેવાનને કેવી રીતે નીચું બતાવી શકશો? એનું જ થયું ને યાર રાજુભાઈ. કેમ સરકાર અત્યારે તમે 2 મહિનાથી ન્યાય લેવા માટે મતતા હતા, તો જ્યારે ન્યાય આપવા માટે સરકાર તમારી સાથે ચર્ચા વિચારણા કરવા માટે તૈયાર છે, તો આવવા માટે તમે કેમ બાહેધરી નહીં? 5 લોકોની આપની કમિટી હોય, 5 કે 10 જણ જે પણ આપની કમિટી હોય, આપ રાજકોટ ખાતેથી અહીંયા ગાડી ગાંધીનગર આવો, તો એમાં કેટલા 2 દિવસ પહેલા આપ આવ્યા હતા? તો આવતીકાલે આજે આવવામાં શું આપને તકલીફ હતી? આપ આવતીકાલે આવો, હું હજુ ઈ બી અમુ- તૈયાર છું. ચલો સરકારશ્રીનો ટાઈમ લઈ લઉં, બરાબર. આપ આવતીકાલે અરે બધાનો ભાઈ, રાજુભાઈ સરકારશ્રીનો આપણે ટાઈમ આનું લેવો હોય તો સુખદ અમે લઈ નિરાકરણ લઈ. લાવીએ. સરકારશ્રીનો ટાઈમ લેવો હોય ને તો અમે લઈ લઈ. જયેશભાઈ, ચેતનભાઈ, એમાં કઈ સરકારશ્રીનો ટાઈમ લેવામાં કઈ મોટી વાત નથી. એ તો અમે લઈ લઈ, કોઈ તો પણ નો બોલો. ટાઈમ લઈ લઈ. પણ હા તો વાત બોલો ને, રહી તો શેનો વાત તમારે? રહી વાત વાત રહી કે આટલો સમય વયો ગયો તો અત્યાર સુધી તમે કેમ આમાં આગળ ન આવ્યા? અને અરે બીજું કિશનભાઈ, આ બીજું વસ્તુ તમને કહું clear કે છે કે હું આમના હું તમને પહેલા સંપર્કનો મેં સમય કીધું પણ લઈ કે શકતા હતા લોકો, હું પરંતુ કે લીધો કોઈ પણ નથી. કારણ કે આમને સંમેલન કોઈ કરીને વ્યક્તિ એમની નામના કેવી રીતે વધે એમાં પણ એમ એવું નહીં હતું. રાજુભાઈ, અને જયેશભાઈ તમે એમ બી કહેતા તમે હતા, સંમેલન કરશો પછી ન્યાય અને હક માટે તો સરકાર પાસે જ જવાનું. ચૂંટણી કઈ હમણાં આવતી નથી કે તમે સરકાર બદલીને તમારા હકો લઈ લેશો. ચૂંટણીને હજી 4 વર્ષ 3.5 વર્ષની વાર છે હવે. હા પણ કિશનભાઈ, આમાં કોઈની હું અત્યારે એવું નથી, હાય નથી પાડતો, ન્યાય નથી પાડતો એટલા માટે કે આ કોઈ મારે એકલાને નિર્ણય ન કરવાનો હોય. બરાબર. આ તો તમે મને આમાં બોલાવ્યો છે, ડિબેટની આપણે વાત નહોતી થઈ, તમે મને બોલાવ્યો છે એટલે હું મારી તૈયારી નથી. અને હું એકચ્યુઅલી અહીંયા શેત્રુંજી ડેમ ઉપર છું. બરાબર. પરંતુ જે અમારી મીટિંગ થઈ એમાં પણ એવી ચર્ચા થઈ કે કોઈ પણ વ્યક્તિએ, કોઈ પણ આયોજકે કોઈ પણ નિર્ણય પોતાએ લેવાનો નથી કે કોઈ કમિટમેન્ટ કોઈને આપવાનું નથી. કમિટી નક્કી કરશે. એટલે આ ભાઈ જે વાત કરે છે મીટિંગ કરવાની કે મુખ્યમંત્રીને મળવાની, એ પણ વાત હું અત્યારે કોઈને નહીં કહી શકું. કયા કારણ કે સર્વા હું નથી, આખી કમિટી છે. કમિટીની સાથે બીજા બધા જોડાયેલા હોય. આ સંમેલન રાજુભાઈ, માટે એટલે 9 લગભગ 1 મહિના તારીખે સુધી 9 તારીખે તમારું સંમેલન યથાવત છે અને સંમેલન થશે. અત્યારે એવી તૈયારી છે. સંમેલનની તૈયારીઓ પણ ચાલુ થઈ ગઈ છે અને પૂરજોશમાં તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. બીજું કે ભલે આવી રીતે ન્યાય માટે વાત કરી સરકાર બોલાવે ને પણ ન્યાય આ ન ભાઈ મળે તો જે રીતે ચાલશે, વાત કરે છે પરંતુ એ સંમેલન રીતે કરવું જોઈએ. કુંવરજીભાઈને અમે નહીં પણ આ લોકો જ નુકસાન પહોંચાડશે, મને એવું લાગે છે. કુંવરજીભાઈને તો નુકસાન આપ લોકો પહોંચાડી જ રહ્યા છો, સમાજના આગેવાનને પણ તમે નુકસાન લોકો પહોંચાડી જે રહ્યા છો. રીતે સ્ટેટમેન્ટ કરો છો ને વિરોધ કરો છો ને, કુંવરજીભાઈ બાવળિયા સાહેબને વધારે નુકસાન તમારા લોકો દ્વારા થવાનું. કારણ કે સમાજના લોકો છે એ ને તો આ ક્લિયર બધું દેખી તો જોઈ રહ્યા રાજુભાઈ, છે. જ્યારે કુંવરજી બાવળિયા તમને આ બોલાવી રહ્યા છે સમાધાન માટે, ન્યાય માટે, પરંતુ તમારે પણ હું તમે ફક્ત કયો સંમેલન ત્યારે કેવી આવું રીતે બાવળિયા સાહેબ થાય આગળ એમાં હાલો રસ ને, છે. તમે કયો ત્યારે આવું. અને તમે એમ નહીં સમજતા કુંવરજીભાઈ બાવળિયા સાથે મારા સારા સંબંધ છે હો ભાઈ. એટલે આ કોઈ અરે સાહેબ, રાજકીય આપણા બાબત ખૂબ જ સારા નથી. સંબંધ હોય તમને, તમારા પ્રધાનમંત્રી સાહેબ સાથે સારા સંબંધ હોય, હું તો રાજુભાઈ એવું ઈચ્છું છું. પરંતુ સમાજને હક મેળવવા માટે જ્યારે આપ નીકળ્યા છો, તો સમાજને હક અપાવવા માટે સરકારમાં બેઠેલો પ્રતિનિધિ તમને જ્યારે બોલાવે છે તો આપ જવા માટે તૈયાર નથી. ચલો, આશા એ પણ જ હું રાખીએ. તમને એ જ કહું છું કે હું એક ન જઈ શકું. અમારી આખી ટીમ છે, તો આપ આખી ટીમ કમિટીને સાથે નિર્ણય કરે કે ચર્ચા કરો. જાવું કે નહીં. હું તો કિશનભાઈના અને ગુજરાતની જનતા જ્યારે જોઈ રહી છે, હું એમના માધ્યમથી આપને કહેવા માંગુ, સરકાર આપને ઓપન પણ મુદ્દો આમંત્રણ આપે છે, અત્યારે આ આખી નથી. કમિટી છે. મુદ્દો આવો અત્યારે આખી કમિટી, સંમેલન. હા હા, એટલે ચર્ચા આખી કરશું. કમિટીને લઈને અત્યારે આપ જે આવો ને. ચર્ચા થઈ ને એ પાછા ચર્ચા અમે કરશું. બરાબર. ચલો, રાજુભાઈ, હું એવી રાજુભાઈ, આશા રાખું ચેતનભાઈ, કે આ આશા રાખીએ આપણી કમિટી કે સરકાર જે પાસે થાય આવે અને સરકાર પણ જોડેથી કોળી સુખદ સમાજ અને નિરાકરણ ઠાકોર છે, સમાજનું ન કે ભલું ખોટી થાય. પબ્લિસિટીમાં અને મળે. જેને હક અને એના અધિકારોમાં જ્યાં કંઈ અન્યાય થયો હોય એ હક અને અધિકાર મળી રહે. બાકી અનેક આંદોલનો અમે જોયા છે કે પછી આંદોલનો કેવી રીતે સરકારમાં સમર્પણ થઈ જાય છે. રાજુભાઈ બોલો.
કિશનભાઈ, એક વાત મારે કરવી છે કે આ ભાઈને ખૂબ લાગણી છે સમાજ પ્રત્યે, અને બીજું કે જે લોકો એવો વિરોધ કરતા હોય કે કુંવરજીભાઈ બાવળિયા સાહેબને આ બદનામ કરવા માટે અને ડેમેજ કરવા માટે અને પાડી દેવા માટે આ સંમેલન થઈ રહ્યું છે, તો વારંવાર એકની એક વાત અમે અનેકો વાર કરી છે કે આવી કોઈ વાત નથી. આ બધા જ સમજે છે કે આવી કોઈ વાત નથી. અમારા ગુજરાતના, આખા ગુજરાતના કોળી સમાજના લોકો સમજે છે કે આવી કોઈ આ તો વાત તમે કઈ નથી. પણ ચૂક્યા છો ને કે આ અહીંયાથી કોઈ બધી પોલિટિકલ સ્ટેટમેન્ટ કે કોઈ ખેસ પહેરવાનો વાત જ નથી. મારી વાત એક પૂરી કરી લેવા દ્યો. મારે એક બહુ સરસ પોઈન્ટ કહેવો છે. આ લોકો એવું માને છે કે એવું બધાને કહે છે કે આમાં માત્ર ને માત્ર આ લોકો રાજકીય રોટલા શેકવા માટે અને પોતાની પ્રસિદ્ધિ માટે આ સંમેલન કરે છે, બરાબર? આવું આ સંમેલનને ઠેસ પહોંચાડવા માટે કે ડેમેજ કરવા માટે આ બધી આવી ચર્ચાઓ થાય છે. પરંતુ મારી એક વાત એ છે કે થોડા સમય પહેલા, થોડા વર્ષો પહેલા ચોટીલાની અંદર કુંવરજીભાઈ બાવળિયા સાહેબે જ સંમેલન બોલાવેલું અને કોળી સમાજનું સંમેલન બોલાવેલું. ત્યારે તો એક પણ કોળી સમાજના લોકોએ એવું નહોતું કીધું કે ભાઈ આ કોઈ વ્યક્તિને ડેમેજ કરવામાં કે પાડી દેવા માટે સંમેલન બોલાવવામાં આવે છે. બીજું હું તમને કહું, એ સંમેલન માત્ર ને માત્ર કોળી સમાજનું હતું. કિશનભાઈ, આ કોળી સમાજના સંમેલનમાં એના મંચ ઉપર બેનર પણ અખિલ ભારતીય કોળી સમાજનું હતું. ત્યારે આ સંમેલનની અંદર આ કોઈ રાજકીય વાત નથી, પરંતુ રાજકીય ત્યાં સંમેલન થયું એની વાત કરું છું. આ સંમેલનની અંદર વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી અને જીતુભાઈ વાઘાણી, આ બે લોકો સમાજને ખબર વગર, આયોજકોને ખબર વગર સીધા મંચ ઉપર આવી ગયા. તો તમે એને પબ્લિસિટી કયો કે એને રાજકીય રોટલા શેકવાનું કયો કે આ મંચ છે એક મૃતક પરિવાર છે એને ન્યાય અપાવવા માટે 90 લોકો ઉપર ખોટી ફરિયાદ થઈ છે, 90 લોકો ઉપર ગંભીર ગુનાઓ લગાડવામાં આવ્યા છે, એને ન્યાય અપાવવા માટેનું જે સંમેલન થાય છે એને જ રાજકીય રોટલા શીખવાની વાત કરો. પરિવારના કિશનભાઈ સરકાર આમંત્રણ આપી રહી છે અને આ આમની ટીમને આમંત્રણ આપી રહી છે, તો આવા માટે કેમ તૈયાર નહીં? વાર્તાલાપ માટે કેમ તૈયાર નહીં? અમે વાત કરી લેશું. અમારે જરૂર પડે તો અમે જરૂર પડે તો અમારે કઈ કોઈની જરૂર નથી, અમે ડાયરેક્ટ જઈને મીટિંગ કરી આવવાના. ઘણા બધા આંદોલનો અમારી ટીમ નક્કી કરશે કિશનભાઈ, તો અમે ડાયરેક્ટ મુખ્યમંત્રીને મળી શકીએ છીએ. અમે લોકો પ્રતિષ્ઠિત અને સારા અમે નેતાઓ છીએ. આગલી રાત્રે બી ઘણી બધી રેલીઓ કેન્સલ થયેલી છે, પણ તમારે તો હજુ ચલો આ રીતે તો સમાજને ન્યાય નહીં મળે, પણ સાચા અર્થમાં કોળી સમાજને ન્યાય મળે એવું કંઈક કામ થાય એ ખૂબ જરૂરી છે. રાજુભાઈ અને ચેતનભાઈ બંને જોડાયા અને પોતાના મુદ્દા મૂક્યા બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર. છેલ્લે દરેક આંદોલનમાં જનતાને કંઈ મળે કે ના મળે, પણ આંદોલનમાં છેલ્લે જે આંદોલન કરતા નેતાઓ હોય છે એ ક્યાંક ને ક્યાંક રાજનેતાઓ બની જતા હોય છે અને આવું આપણે જોયું છે. કોળી સમાજનું જે આંદોલન થઈ રહ્યું છે એના ઉપર મારો કોઈ આક્ષેપ નથી કે એમાં કોઈ આવું કરી રહ્યું છે, પણ આપણે અગાઉ ઠાકોર સમાજમાંથી જોયું છે, દલિત સમાજમાંથી જોયું છે, પાટીદાર સમાજમાંથી જોયું છે કે આંદોલનના મુખ્ય ચહેરાઓ એ કોઈને કોઈ રાજકીય પાર્ટીમાં જોડાય અને ધારાસભ્ય બની જતા હોય છે. પણ મારું એક જ કહેવું છે કે ભલે કોઈ પણ આંદોલન થાય એનો બિલકુલ વિરોધ નથી, પણ આંદોલનથી ખરા અર્થમાં સમાજને, યુવાઓને, મહિલાઓને ન્યાય મળવો જોઈએ અને એના હક અને અધિકાર મળવા જોઈએ. તમારું શું માનવું છે વિછિયાના 9 તારીખના આંદોલનને લઈને? આંદોલનનો મુખ્ય હેતુ શું છે અને આંદોલન રાજકીય છે કે બિન રાજકીય આપને ખબર હોય તો ખાસ કમેન્ટ બોક્સમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.